ધોરણ 4 વિષય ગણિત સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ 1 ઈંટોની ઇમારત એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો અધ્યયન નિષ્પત્તિ છે 401. સંખ્યાઓની મૂળભૂત ક્રિયાઓનો ઉપયોગ રોજિંદા જીવનમાં કરે છે. આસપાસના પર્યાવરણમાં જોવા મળતા આકારોની સમજ કેળવે છે. અને આ પ્રકારના વિષય મુદ્દા છે ઈંટોના આકાર અને તેની ગોઠવણીની પેટર્ન જાણે, 10,000 સુધીની સંખ્યાઓને સ્થાન કિંમતના આધારે સમજે, વાંચે અને લખે, સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કરે. હવે આપણે પ્રશ્ન 1 જોઈએ. તો પ્રશ્ન 1 છે કે મનગમતા રંગપૂરી પેટર્નને ઉપસાવો. તો જો અહીંયા સરસ મજાની પેટર્ન આપી છે, એમાં આપણે મનગમતા રંગ પૂરવાના. જુઓ, મેં અહીંયા આ રીતે રંગ પૂર્યા છે. તમે તમારા મનગમતા રંગ આની અંદર પૂરી શકો છો. હવે છે પ્રશ્ન 2 કે નીચે આપેલા ચિત્રો જેવી પેટર્ન તમે ક્યાં ક્યાં જોયેલી છે? તો અહીંયા કમાન આકાર, ગોળાકાર, અલગ અલગ પેટર્નો આપેલી છે. હવે જુઓ વિદ્યાર્થીઓ, તમે આવી પેટર્નો ક્યાં જોઈ છે? જ્યાં જોઈ હોય એ તમે અહીંયા દોરશો. નીચે આપેલી ઈંટોની પેટર્ન જુઓ અને આપેલા પ્રશ્નોના જવાબ લખો. પેટર્ન નંબર A. કઈ પેટર્ન ચોરસ બને છે? તો પેટર્ન A. પેટર્ન A, E, K, M, O, Q અને R બધી પેટર્ન ચોરસ બને છે. એ જ રીતે પ્રશ્ન 2. કઈ કઈ પેટર્નમાં લંબચોરસ બને છે? તો આપણે લખીશું અહીંયા પેટર્ન B, C, D, F, G, H, I, J, K, L, M, N, P. કઈ કઈ પેટર્નમાં ત્રિકોણાકાર જોવા મળે છે? તો પેટર્ન A, E, F, H, J, Q અને R. આ પેટર્ન ત્રિકોણાકાર જોવા મળે છે. હવે પ્રશ્ન 4. કઈ પેટર્નમાં વર્તુળાકાર ભાગ દેખાય છે? તો આપણે જોયું P. તો પેટર્ન અહીંયા લખીશું P. પ્રશ્ન 5. કઈ બે પેટર્નને સરખી દેખાય છે? તો પેટર્ન C અને I. બીજી છે K અને N. K અને N. અને ત્રીજી છે Q અને R. આ પેટર્નો સરખી દેખાય છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 કહે છે કે અહીં તેલના ડબ્બાનું ચિત્ર આપેલું છે. ચિત્રના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો જુઓ, અહીંયા એક ડબ્બો આપ્યો છે. હવે અહીંયાનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 1 કે ડબ્બાને કુલ કેટલી બાજુઓ હોય? તો જો અહીંયા બતાવીએ. ડબ્બાની 1, 2, 3, 4 અને ઉપરની અને નીચેના 2 ચોરસ, એમ 5 અને 6. એટલે ડબ્બાને કુલ 6 બાજુઓ હોય. પ્રશ્ન 2. ડબ્બાને કુલ કેટલી ચોરસ બાજુઓ હોય? તો ડબ્બાના ઉપરનો ભાગ અને નીચેનો ભાગ, એમ 2 બાજુઓ. એટલે અહીંયા લખીશું 2 બાજુ. પ્રશ્ન 3. ડબ્બાને કુલ કેટલી લંબચોરસ બાજુ હોય છે? કેટલી લંબચોરસ બાજુ હોય છે? તો આ બાજુ 1, 2, 3 અને 4. એમ ડબ્બાને કુલ 4 લંબચોરસ બાજુઓ હોય છે. પ્રશ્ન 4. ડબ્બાને કુલ કેટલી કિનારી એટલે કે ધાર, જે કિનારીઓ એ, તો જો અહીં આપણે ગણીએ 1, 2, 3, 4, 5, એ રીતે પાછળ 6, 7, 8, 9, 10, 11 અને 12. એમ ટોટલ ડબ્બાને 12 કિનારી એટલે કે ધાર હોય છે. હવે પ્રશ્ન નંબર
5. અહીં રમવાના પાસાનો આકાર દોરીને બતાવેલ છે. તે જ પ્રમાણે તેલના ડબ્બાનો આકાર તબક્કાવાર 4 આકૃતિમાં પૂર્ણ કરો. અહીંયા પાસો બનાવે છે, આપણે એ રીતે લંબચોરસ ડબ્બો બનાવવાનો છે. તો અહીંયા જે ચોરસ આપે છે આપણે અહીંયા લંબચોરસ દોરીશું. જુઓ, બની ગયો ને તેલનો ડબ્બો. સારા. હવે પ્રશ્ન નંબર 6. ઈંટના આકારનો કોઈ પણ 2 ચિત્ર દોરીને તમને તેમાં મનગમતા રંગ પૂરો. હવે જુઓ બાળકો, અહીંયા તમારી જાતે તમે ઈંટની કોઈ પણ બાજુથી ગમે તે રીતે દોરી અને સરસ મજાના રંગ પૂરજો. હવે અહીંયા જોઈએ પ્રશ્ન નંબર 7. ઈંટો બનાવવાની પ્રક્રિયામાં ચિત્ર જોઈને તમને યોગ્ય ક્રમમાં ચોરસમાં આપો. અહીંયા ઈંટ કઈ રીતે તૈયાર થાય છે, ઈંટો કેવી રીતે બને છે એ જોવા માટે અહીંયા સરસ મજાના ચિત્રો આપે છે. પણ આ બધા ચિત્રો કેવા છે? આડાઅવળા છે, એટલે આપણે એને ક્રમ વાઇઝ ગોઠવીશું. બરાબર? તો જુઓ, પહેલાં તો ઈંટો માટે માટી જોઈએ, એટલે ડી નંબરની જે આકૃતિ છે એને આપણે 1 નંબર આપીશું. તો ચલો, ડી નંબરની આકૃતિ ક્યાં છે? ડી નંબરની આકૃતિમાં 1 નંબર આપીશું. બરાબર? આ શું કરે? માટી ખોદે છે. પછી આકૃતિ નંબર H, એમાં શું કરે છે? માટીને લાવ્યા પછી એને પગ વડે ગૂંદે છે, એટલે એનો નંબર આવશે 2. હવે ત્યાં જ એ જ પેજ ઉપર માટીને ઈંટના બીબામાં ભરવામાં આવે છે, એટલે કે આકૃતિ નંબર જે ઈ છે, ઈ નંબરની આકૃતિને આપણે આપીશું 3 નંબર. ઈ નંબરની આકૃતિને 3 નંબર આપીશું. ત્યારબાદ બીબામાં ભરેલી આકૃતિને, બીબામાં ભરેલી માટીને ઊંધી પાડે છે, બીબાને નીચે ઠોલવે છે, એટલે એ જે ચિત્ર છે જી, એને આપણે આપીશું 4 નંબર. હવે ઈંટોની લાઈન ગોઠવવામાં આવે છે. એ નંબરની આકૃતિને, એ નંબરની આકૃતિ છે એને આપણે આપીશું 5 નંબર. આ રીતે સરસ મજાની ગોઠવણી કરતાં બી નંબરની આકૃતિ આવે છે, એટલે એનો નંબર આપીશું 6. 7 નંબરની આકૃતિ, એફ આકૃતિને 7 નંબર આપીશું. એ તૈયાર ઈંટોને ગોઠવવામાં આવે છે. આકૃતિ નંબર સી, જે ઈંટો તૈયાર થઈ ગઈ છે, હવે એને ઊંટલારીમાં ભરીને વેચવામાં આવે છે, એટલે એ આકૃતિને આપણે નંબર આપીશું 8. રામજીભાઈ અને સવજીભાઈએ એક મકાનના બાંધકામ માટે ઈંટો લઈ જવાની છે. રામજીભાઈની તેમની ઊંટલારીમાં એક ફેરામાં 975 ઈંટો લઈ જાય છે, જ્યારે સવજીભાઈ તેમની ઊંટલારીમાં 867 ઈંટો લઈ જાય છે. રામજીભાઈ દિવસમાં 4 ફેરા ફરે છે અને સવજીભાઈ દિવસમાં 5 ફેરા ફરે છે, અને ઈંટવાડામાં કુલ 9500 ઈંટો છે. હવે આના ઉપરથી આપણે આ પ્રશ્નોના જવાબ લખવાના છે. તો પહેલો પ્રશ્ન એ છે કે રામજીભાઈની ઊંટલારીમાં એક દિવસમાં કુલ કેટલી ઈંટો લઈ જાય છે? તો આપણે અહીંયા લખીશું રામજીભાઈ. બરાબર? હવે રામજીભાઈ એક ફેરામાં 975 ઈંટો લઈ જાય છે, અને કેટલા ફેરા ફરે છે રામજીભાઈ? 4 ફેરા. તો એક ફેરામાં 975, તો 4 ફેરામાં કેટલી ઈંટો લઈ જશે એ આપણે શોધવાની છે. તો શું કરીશું? 975 ગુણ્યા 4, આનો ગુણાકાર કરીએ તો 4 પંચા 20, વધી પડી 2, 7 ચોક 28, 29 ને 30, 30 ની 0, વધી પડી 3, પછી 4 9 36 અને 3 37, 37 ને 39. તો રામજીભાઈ 4 ફેરામાં કુલ 3900 ઈંટો લઈ જશે. સવજીભાઈની ઊંટલારીમાં એક દિવસમાં કુલ કેટલી ઈંટો લઈ જાય?
તો અહીંયા લખીશું. હવે સમજીભાઈ એક ફેરામાં કેટલી ઈંટો લઈ જાય છે? 867. એનો ગુણાકાર થાય એટલે કે 867 ગુણ્યા 5. જ્યારે સવજીભાઈ ઊંટલાળીમાં એક દિવસમાં 4335 ઈંટો લઈ જશે. કે બંને ઊંટલાળી એક દિવસમાં કુલ કેટલી ઈંટો લઈ જશે? તો પહેલાં રામજીભાઈની ઊંટલાળી 3900 ઈંટો લઈ ગઈ હતી. સમજીભાઈની ઊંટલાળી કેટલી ઈંટો લઈ ગઈ? 4335 ઈંટો. હવે બંનેની ભેગી કરીએ એટલે શું થાય? સરવાળો. તો કુલ ઈંટો થશે કેટલી? 8235. એટલે અહીંયા લખીશું 8235 ઈંટો. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. દિવસના અંતે ઈંટવાડામાં કુલ કેટલી ઈંટો વધી હશે? હવે આપણને અંદર આપ્યું હતું ઈંટવાડામાં કુલ ઈંટો કેટલી છે? 9500 કુલ ઈંટો હતી. બરાબર. હવે સવજીભાઈ ને રામજીભાઈ જે ઊંટલાળીમાં લઈ ગયા એ કેટલી ઈંટો હતી? 8235. બાદ કરીશું એટલી ઈંટો તો જતી રહેલી. હવે જુઓ 10 શૂન્યમાંથી 5 જાય ના જાય એટલે 10 કો લઈએ. બાજુવાળા જોડે પણ નથી તો એનો બાજુવાળા જોડેથી 10 કો લઈએ એટલે અહીંયા આવશે 10, અહીંયા વધશે 4. હવે બાજુવાળો આને 10 કો આવશે એટલે અહીંયા 10 વધશે અને અહીંયા વધશે 9. 10માંથી 5 જાય તો 5, 9માંથી 3 જાય તો 6, 4માંથી 2 જાય તો 2 અને 9માંથી 8 જાય તો 1. એટલે દિવસના અંતે ઈંટવાડામાં 1265 ઈંટો વધી. હવે દાખલા નંબર 9 જોઈએ. બચુભાઈ એક ફેક્ટરીનો વરંડો બનાવવા માટે પોતાની ઘોડાગાડીમાં 2 દિવસમાં 9000 ઈંટો લઈ જાય છે. 2 દિવસમાં એનો કુલ 9 ફેરા છે. પ્રથમ દિવસે 5 ફેરા કરે છે, બીજા દિવસે 4 ફેરા કરે છે. પ્રત્યેક ફેરા દીઠ તેઓ 500 રૂપિયા ભાડું લે છે. હવે ઈંટવાડામાં કુલ 10,000 ઈંટો છે અને એના પરથી આ પ્રશ્નના જવાબ જોવાના છે. તો પહેલો છે બચુભાઈની ઘોડાગાડી પ્રત્યેક ફેરામાં કુલ કેટલી ઈંટો લઈ જતી હશે? તો 2 દિવસમાં 9 ફેરા. તો એક ફેરામાં કેટલા? તો 9000 ભાગ્યા 9 એટલે 1000. તો બચુભાઈ ઘોડાગાડીના પ્રત્યેક ફેરામાં 1000 ઈંટો લઈ જાય છે. બીજો પ્રશ્ન છે ઘોડાગાડી પ્રથમ દિવસે કેટલી ઈંટો લઈ જતી હશે? તો પ્રથમ દિવસે 5 ફેરા, એક ફેરાના 1000. તો 5 ગુણ્યા 1000 એટલે પ્રથમ દિવસે 5000 ઈંટો લઈ જશે. ઘોડાગાડી બીજા દિવસે કેટલી ઈંટો લઈ જશે? બીજા દિવસે 4 ફેરા ફરે છે, એક ફેરામાં 1000 ઈંટો લઈ જાય છે. તો 4 ફેરામાં 1000 ગુણ્યા 4 એટલે થશે 4000 ઈંટો. નંબર 4 બચુભાઈને પ્રથમ દિવસે ઈંટો લઈ જવાના ભાડા પેટે કેટલા રૂપિયા મળતા હશે? તો બચુભાઈ એક ફેરાનું ભાડું 500 રૂપિયા લે છે. હવે બચુભાઈ પ્રથમ દિવસે 5 ફેરા ફરે છે, 500 ગુણ્યા 5 એટલે 2500 રૂપિયા ભાડું થશે. એ જ રીતે બચુભાઈ બીજા દિવસે ઈંટો લઈ જવાના ભાડા પેટે કેટલા રૂપિયા મળતા હશે? તો બીજા દિવસે 4 ફેરા ફરે છે તો 500 ગુણ્યા 4 એટલે કે 2000 રૂપિયા ભાડું મળશે. બચુભાઈને 2 દિવસના ભાડા પેટે કુલ કેટલા રૂપિયા મળશે? તો બચુભાઈ 9 ફેરા ફરે છે તો 9 ગુણ્યા 500 રૂપિયા ભાડું. તો 9 ગુણ્યા 500 એટલે કે 4500 રૂપિયા એટલે કે 4500 રૂપિયા. 2 દિવસના અંતે ઈંટવાડામાં કુલ કેટલી ઈંટો બાકી વધી હશે? તો 10,000 ઈંટો ઓછા 9000 ઈંટો બરાબર 1000 ઈંટો બાકી. હવે દાખલા નંબર 10 જોઈએ. પંકજભાઈ પોતાના ટ્રેક્ટરમાં એક ફેરામાં 2500 ઈંટો લઈ જાય છે અને પ્રત્યેક ફેરાના 1450 રૂપિયા લે છે. તો ઈંટવાડામાં કુલ 10,000 ઈંટો છે. તો આના પરથી જવાબો જોવાના, પ્રશ્નોના જવાબ આપો. તો પ્રશ્ન 1 છે પંકજભાઈ ટ્રેક્ટરના 2 ફેરામાં કુલ કેટલી ઈંટો લઈ જતા હશે? તો એક ફેરામાં 2500 લઈ જાય. તો 2 ફેરામાં તો 2500 ગુણ્યા 2
એટલે થશે 5000 ઈંટો. તો પંકજભાઈ 2 ફેરામાં 5000 ઈંટો લઈ જશે. બીજો પ્રશ્ન છે, પંકજભાઈ ટ્રેક્ટરના 3 ફેરામાં કુલ કેટલી ઈંટો લઈ જશે? તો 1 ફેરામાં તો 2500 ઈંટો લઈ જાય છે. હવે 3 ફેરા ફરે છે તો 2500 ગુણ્યા 3 એટલે જવાબ આવશે 7500 ઈંટો. તો ત્રીજા ફેરામાં 7500 ઈંટો લઈ જશે. હવે પ્રશ્ન નંબર 3, 10000 ઈંટો લઈ જવા માટે કુલ કેટલા ફેરા ફરવા પડે? અહીંયા લખીશું ઈંટો, અહીં લખીશું ફેરા. તો 2500 ઈંટો લઈ જવાય 1 ફેરો. તો 10000 ઈંટો લઈ જવા કેટલા? તો 10000 ભાગ્યા 2500. તો ભાગાકાર કરીશું એટલે આપણને મળશે 4 ફેરા. હવે પ્રશ્ન નંબર 4, ટ્રેક્ટરના 2 ફેરા માટે પંકજભાઈને ભાડા પેટે કેટલા રૂપિયા મળે? તો 1 ફેરામાં 1450 રૂપિયા છે. તો 2 ફેરામાં 1450 ગુણ્યા 2 એટલે આવશે 2900 રૂપિયા. એ જ રીતે પ્રશ્ન 5, ટ્રેક્ટરના 4 ફેરા પેટે પંકજભાઈને ભાડા પેટે કેટલા રૂપિયા? તો 1 ફેરાના 1450 અને 4 ફેરા ફરે તો 1450 ગુણ્યા 4 એટલે એનો જવાબ આવશે 5000 રૂપિયા. તો ટ્રેક્ટરના 4 ફેરા પેટે પંકજભાઈને 5000 રૂપિયા મળે. પ્રશ્ન 11, યોગ્ય ચિહ્ન મૂકીને સંખ્યા સામે યોગ્ય ચિહ્ન કરવાનું. પહેલાં આપણે આ નિશાનીને ઓળખીશું. જુઓ, આ નિશાની આ રીતની છે. હવે આ નિશાનીમાં જ્યાં હું એક લીટી બનાવું છું એ બીજી લીટી અંદર બનાવું. જ્યાં મોટી લીટી બને છે એ જગ્યા મોટી સંખ્યા આવે અને જ્યાં નાની લીટી અને જ્યાં ત્રિકોણાકાર ખૂણો છે ત્યાં નાની સંખ્યા હશે. અને સરખી સંખ્યા હોય તો બરાબરની નિશાની મૂકીશું. હવે અહીંયા જોઈએ કે 2347 અને 2349. આ બંનેમાં કઈ સંખ્યા મોટી હશે? તો આપણે અહીંયા જોઈએ 2347 છે અને આ છે 49. તો 2349, આ જે મોટી લીટીવાળો ભાગ મોટી સંખ્યા સામે આવશે. એ જ રીતે 5620 અને 5602. આ 602 છે જ્યારે આ 620 છે એટલે આ નિશાનીનું મોઢું આ બાજુ આવશે. તે જ રીતે આગળની સંખ્યા 3299 અને આ છે 3299. તો બંને સંખ્યાઓ સરખી છે એટલે અહીંયા બરાબરની નિશાની કરીશું. એ જ રીતે 1397 અને અહીંયા છે 1937. આ 397 છે અને આ 937 એટલે મોટી સંખ્યા અમે નિશાની કરીશું. એ જ રીતે 5004 અને અહીંયા છે 5040. તો 5004 કરતાં 5040 મોટા છે એટલે મોટી નિશાની આમ થશે. એ જ રીતે 1156 અને અહીંયા છે 1056. અહીંયા 156 છે અને અહીંયા 1056 એટલે આની નિશાની આ રીતની આવશે. એ જ રીતે 7856 અને અહીંયા છે 7856. તો બંને સરખી છે તો અહીંયા બરાબરની નિશાની. બીજી છે 9045 અને અહીંયા છે 9845. તો 9845 મોટા છે એટલે મોટાની બાજુ આ રીતે નિશાની આવશે. એ જ રીતે બીજી સંખ્યા છે 9998 અને આ છે 999. તો 999 નાની છે અને 9998 મોટી છે એટલે આપણે આ રીતે નિશાની કરીશું. એ જ રીતે 8579 અને 8569. તો 79 મોટા એટલે એ આ રીતે નિશાની આવશે. એ જ રીતે અહીંયા છે 1000 અને અહીંયા છે 10000. તો 10000 મોટા છે, મોટી લીટીવાળી નિશાની જશે. એ જ રીતે 1331 અને આ છે 3131. તો 3000 વધારે કહેવાય તો એની સામે આ રીતે નિશાની. ખાલી ખાનામાં આગળની સંખ્યા લખો. હવે અહીંયા છે 8070. તો 8070 પહેલાં કઈ સંખ્યા હશે? તો 8069.
અને અહીંયા છે 5367. તો 5367 પહેલાં શું આવે? 66. તો અહીંયા હશે 5366. એ જ રીતે 7974. તો એના પહેલાં શું આવે? 7974 પહેલાં 73. તો અહીંયા હશે 7973. એ રીતે 3037. તો એના પહેલાં આવશે 3036. એ જ રીતે 6000. તેના પહેલાં આવશે 5999. હવે છે 6000. તો 6000 પહેલાં કઈ સંખ્યા હશે? તો 5999. એ રીતે 10,000 પહેલાં કઈ આવશે? 9999. 9999. આ બધી સંખ્યા કેવી કહેવાય? આગળની સંખ્યા. કે ખાલી ખાનામાં વચ્ચેની સંખ્યા લખો. બે સંખ્યા આપી છે, એની વચ્ચેની સંખ્યા. તો 6999 અને 7001. તો બંને કઈ આવશે સંખ્યા? તો વચ્ચે આવશે 7000. તો અહીંયા લખીશું 7000. એ રીતે 8998 અને 9000. તો વચ્ચે કઈ સંખ્યા આવશે? તો વચ્ચે આવશે 8999. એ રીતે 2959 અને 2961. તો વચ્ચે આવશે 2960. એ જ રીતે આગળની સંખ્યા 2728 અને અહીંયા છે 2730. તો 2728 પછી આવશે 2729. હવે 6500 અને અહીંયા છે 6502. તો વચ્ચે આવશે 6501. એ જ રીતે 5872 અને અહીંયા છે 5874. તો આપણે અહીંયા લખીશું 5873. એ જ રીતે આગળની સંખ્યા 4449. અહીંયા છે 4451. તો 4449 પછી આવશે 4450. એ જ રીતે આગળ 3568 અને અહીંયા છે 3570. તો અહીંયા આવશે 3569. ચલો ખાલી જગ્યા. હવે પ્રશ્ન નંબર 14. ખાલી ખાનામાં પાછળની સંખ્યા લખો. હવે પછીની સંખ્યા એટલે 4100. તો અહીંયા આવશે 4101. 7319. એના પછી આવશે 7320. હવે 8989. તો એના પછી કઈ સંખ્યા આવે? તો 8990. ત્યારબાદ 2000. 2000 પછી 2001. 3458. તેના પછી આવશે 3459. હવે આગળ 6990. 90 પછી 91. તો અહીંયા લખીશું 6991. એ જ રીતે 1370. તો એના પછી આવશે 1371. હવે 9199. તો અહીંયા આવશે 9200. 199 પછી આવે 200. એ જ રીતે 5409. તો અહીંયા આવશે 5410. એ જ રીતે 9797. તો અહીંયા આવશે 9798. હવે જોઈએ પ્રશ્ન નંબર 15. નીચેની સંખ્યાને શબ્દોમાં લખો. તો આપણે પહેલાં વાંચીએ કઈ સંખ્યા છે? 2349. તો અહીંયા લખીશું 2349. 5072. તો અહીંયા લખીશું 5072.
1072. ત્રીજી સંખ્યા છે 1458. તો શબ્દોમાં લખીશું 1458. હવે આગળ છે 7998. તો અહીંયા લખીશું શબ્દોમાં 7998. હવે 10,000. અહીંયા લખીશું 10 અને પછી નીચેની સંખ્યાઓને અંકમાં લખો. તો પહેલા વાંચીશું. નંબર 1 2459. બીજી છે 8026. તો 8000 0 અને 26. એ જ રીતે 4632. તો 4632. 6069. 9548. તો 9548. પ્રશ્ન નંબર 17. લીટી કરેલા અંકની સ્થાન કિંમત લખો. એટલે અહીંયા જે આંક નીચે લીટી કરેલી છે એની સ્થાન કિંમત લખવાની. હવે જો પહેલી છે 8594. તો 9 કયા ખાનામાં છે? દશકના. તો 9ની સ્થાન કિંમત થશે 90. એ જ રીતે બીજી 5006. તો 0ની સ્થાન કિંમત લાગે. તો 0 દશકનો, 0 તો કોઈ પણ સ્થાનમાં હોય તો એની સ્થાન કિંમત તો 0 જ રહે. અહીંયા આપણે ડબલ 0 કરી દઈએ. દશકના ખાનામાં 0 છે એટલે. એ જ રીતે આગળની સંખ્યા 3457. 3000ના ખાનામાં છે એટલે એની સ્થાન કિંમત થશે 3000. એટલે કે 1000ની 3 વખત લીધા છે. એ જ રીતે 6239. એટલે 2ની સ્થાન કિંમત લખવાની. તો 2 100ના ખાનામાં છે તો એની સ્થાન કિંમત થશે 200. એટલે કે 100ને 2 વખત લેવાના. એ જ રીતે 7925. દાખલા નંબર 18. 3, 4, 9, 8 અને 0થી બનતી 5 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો તફાવત શોધો. તો આપણે પહેલાં સૌપ્રથમ સૌથી મોટી સંખ્યા બનાવીએ. તો પહેલાં લઈશું 9, પછી લઈશું 8, પછી 4, 3 અને 0. આ બની સૌથી મોટી સંખ્યા. સૌથી મોટી. હવે આ સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. તો નાની સંખ્યા બનાવીએ તો 0, 3, 4, 8 અને 9. હવે આ બંનેની બાદ બાકી કરીશું એટલે આપણને તફાવત મળે. 0માંથી 9 ના જાય એટલે દસકો લઈશું. અહીંયા વધશે 2. 10માંથી 9 જાય તો 1. હવે 2માંથી 8 ના જાય એટલે અહીંથી દસકો લઈશું એટલે બનશે 12. અહીંયા વધશે 3. 12માંથી 8 જાય તો 8 પછી 9, 10, 11 ને 12 એટલે અહીંયા આવશે 4. હવે 3માંથી 4 ના જાય એટલે પાછા 8 જોડેથી દસકો લઈશું એટલે આ બની જશે 13. અને અહીંયા વધશે 7. 13માંથી 4 જાય એટલે વધશે 9. અને 7માંથી 3 કાઢો 4. અને 9માંથી 0 જાય તો 9. તો સૌથી મોટી સંખ્યામાંથી સૌથી નાની સંખ્યા બાદ કરતા 9,94,941 તફાવત મળે. એક પુસ્તકમાં 1 થી 80 સુધી પાના નંબર લખેલ છે. તેમાં કુલ કેટલા પાના નંબર પર 0 હશે? 11 થી 20, 21 થી 30, 31 થી 40, 41 થી 50, 57 થી 60,
61 થી 70 અને 71 થી 80. હવે જુઓ શું કીધું, તેમાં કુલ કેટલા પાના નંબર પર 0 રહેશે? તો એટલે કે 1 થી 80 સુધી પાના નંબર લખેલા છે, તેમાં કુલ કેટલા પાના નંબર પર 0 આવે? તો 1 થી 10 માં 1 0, 1 થી 20 માં 1 0, 20 થી 30 માં 1 0, એમ આપણે અહીંયા લખ્યું છે એટલે ટોટલ 0 ગણી લઈએ એટલા 0 આવે. તો 1 2 3 4 5 6 7 અને 8. તો 8 એક વિદ્યાર્થીએ દુકાનમાંથી 600 રૂપિયાની બેગ, 480 રૂપિયાની નોટબુક તથા 387 રૂપિયાની ચોપડીઓ ખરીદે છે. તેની કુલ કિંમતમાં સોના સ્થાનમાં અંકની સ્થાન કિંમત કેટલી થાય? તો આપણે પહેલાં અહીંયા લખી દઈએ, કુલ કિંમત શોધીશું. તો 600 રૂપિયાની બેગ, અહીંયા લખીશું 600 રૂપિયાની બેગ લીધી, પછી 480 રૂપિયાની નોટબુક, 480 રૂપિયાની નોટબુક, પછી 387 રૂપિયાની ચોપડીઓ, 387 રૂપિયાની ચોપડીઓ. હવે આને કુલ તેનો સરવાળો કરીશું. તો 7 ના 7, 8 દુ 16 નો 6 વધી કરી 1, 6 ને 1 7, 8 9 10 11 12 13 અને 14. તો કુલ કેટલી કિંમત થશે? તો 1467. હવે એને શું કીધું? સોના સ્થાનમાં. તો સોના સ્થાનમાં કોણ છે? એકમ, દશક અને 100. સોના સ્થાનમાં 4 છે, તો 4ની સ્થાન કિંમત કેટલી થશે? તો 4ની સ્થાન કિંમત 400 થશે. 400 5 અંકની સૌથી નાની સંખ્યા 10,000 થાય. 5 અંકની સૌથી નાની સંખ્યા અને 4 અંકની સૌથી મોટી સંખ્યાનો તફાવત. તો 5 અંકની સૌથી નાની સંખ્યા થાય 10,000. હવે તફાવત શોધવાનો એટલે ઓછા કાઢ બાદબાકી. હવે 4 અંકની સૌથી મોટી સંખ્યા, તો અહીંયા 0 મૂકી દઈશું અને અહીંયા લખીશું 9,999. આ 4 અંકની સંખ્યા થાય. હવે આનો તફાવત શોધવાનો, તો આની બાદબાકી. 0 માંથી 9 ના જાય એટલે અહીંયા દસકો લઈશું. 0 માંથી 9 જાય એટલે બાજુવાળા જોડે નથી તો એની બાજુવાળા જોડે જવાનું, એના બાજુવાળા જોડે નથી એટલે એના બાજુવાળા જોડે જવાનું, એની જોડે પણ નથી એટલે એની બાજુવાળે. હવે આની જોડે દસકો લઈશું તો અહીંયા આવશે 10 અને અહીંયા આવશે 0. હવે આની જોડે 10 દસકા આવ્યા એટલે એક દસકો આને આવશે એટલે આની ઉપર વધે 9. હવે આ દસકો આને આવશે એટલે આની ઉપર વધશે 9. હવે આ દસકો આને આવશે તો આની ઉપર વધશે 9. હવે આપણે બાદબાકી કરીએ તો 10 માંથી 9 જાય તો 1, 9 માંથી 9 જાય તો 0, 9 માંથી 9 જાય તો 0, 9 માંથી 9 જાય તો 0, 0 માંથી જાય તો 0. તો 5 અંકની સૌથી નાની સંખ્યામાંથી 4 અંકની સૌથી મોટી સંખ્યાનો તફાવત થશે 1. હવે દાખલા નંબર 22 જોઈએ કે 54,391માં 4 અને 3ની સ્થાન કિંમતનો તફાવત શોધો. ચલો તો આપણે જોઈએ 54,391 લખીએ. 54,391. હવે શું કીધું? 4 અને 3ની સ્થાન કિંમત. તો 4ની સ્થાન કિંમત એકમ, દશક, 100 ને 1000. તો 4ની સ્થાન કિંમત થશે 4,000 અને 3ની સ્થાન કિંમત એકમ, દશક અને 100. તો 3ની સ્થાન કિંમત થશે 300. હવે આની બાદબાકી કરીએ એટલે આપણને તફાવત મળે. 0 માંથી 0 જાય તો 0, 0 માંથી 0 જાય તો 0, 0 માંથી 3 ના જાય એટલે દસકો લઈશું. અહીંયા આવશે 3, 10 માંથી 3 જાય તો 10 ગયા, 9 ગયા, 8 ગયા એટલે કે 7 અને 3 ના 3. તો 54,391માં 4ની સ્થાન કિંમત અને 3ની સ્થાન કિંમતનો તફાવત કરતાં આપણને તફાવત મળશે
3,700. ABCD એ 5 અંકની 4 સંખ્યાઓ છે. દરેક સંખ્યામાં 9 એક અંક છે જે એક જ વખત ઉપયોગમાં લેવાનો છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો આના માટે આપણે પહેલાં અહીંયા 0 કરી દઈએ બધાની પાછળ. એમાં અહીંયા 9ની પાછળ 0 મૂકીશું એટલે એની સ્થાન કિંમત 9,000 થશે. બીમાં 9ની પાછળ 0 મૂકવું તો 900 સંખ્યા થશે. સીમાં 9ની પાછળ 0 કરવું તો આની સંખ્યા કંઈક 90,000 થઈ જશે અને આની સંખ્યા થશે 90. હવે સંખ્યાની આગળ 0ની કોઈ મિનિંગ નથી. હવે વિધાન એક શું કહે છે કે એ બી કરતાં મોટી છે, તો એની સંખ્યાની કિંમત કેટલી છે? 9,000 અને બી તો 900 છે, તો એ બી કરતાં મોટી કહેવાય ના, તો આ ખોટું કહેવાય. હવે વિધાન 2, ડી એ 4 સંખ્યામાં સૌથી નાની છે, તો ડી કઈ છે? હા, તો આ 9,000 છે, એ 9,000, બી 900, આ 90,000 અને ડી 90 છે, તો ડી એ 4 સંખ્યામાં સૌથી નાની છે, તો સાચું. હવે વિધાન 3, સી એ 4 સંખ્યામાં સૌથી મોટી છે, તો સાચી વાત, કારણ કે 90,000 થાય છે, તો આ સંખ્યા, આ વિધાન સાચું છે. એ જ રીતે વિધાન 4, બી એ 4 સંખ્યામાં સૌથી નાની છે, ના, બી 900 સૌથી નાની તો ડી છે, તો આ વિધાન ખોટું છે. તો પહેલો પ્રશ્ન છે, એક ઈંટને કેટલી કિનારી હોય છે? જેમ આપણે ડબ્બાની જોઈ તો ડબ્બામાં કેટલી હતી? 12. એના જેવો જ આકાર ઈંટનો પણ છે લંબચોરસ, તેનો જવાબ આવશે બી. તો અહીંયા લખીશું આપણે 12 કિનારી અને અહીંયા લખીશું બી. એ જ રીતે બીજો. હવે પ્રશ્ન 2 જોઈએ. ઈંટનો આકાર ખાલી જગ્યા હોય છે, સમઘન, લંબઘન, ચોરસ કે લંબચોરસ? તો જવાબ આવશે બી, લંબઘન. હવે પ્રશ્ન 3 જોઈએ. આપેલી સ્વાધ્યાયન પોથીને ચોરસ સપાટી કેટલી હોય છે? હવે આપણી સ્વાધ્યાયન પોથી તો લંબચોરસ હોય છે, એટલે એમાં ચોરસ આકાર તો આવે જ ના, તો આનો જવાબ આવશે ડી, 0. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. નીચેના પૈકી કયો આકાર ઈંટની સપાટી જેવો દેખાય છે? તો જો એ આકાર, ઈંટનો આકાર લંબચોરસ છે, એટલે એનો જવાબ આવશે એ. ઈંટોની કુલ કેટલી સપાટી હોય છે? તે ઈંટોની કુલ 6 સપાટી હોય, એટલે અહીંયા જવાબ આવશે 6 અને અહીંયા લખીશું સી. હવે પ્રશ્ન નંબર 6. જો 1,000 ઈંટોની કિંમત 4,000 રૂપિયા હોય તો 2,000 ઈંટોની કિંમત કેટલી થાય? 1,000ના 4,000 તો 2,000ના 8,000 રૂપિયા થાય, તો આનો જવાબ આવશે બી. હવે આગળનો પ્રશ્ન 7. જો 5,000 ઈંટોની કિંમત 25,000 રૂપિયા હોય તો 10,000 ઈંટોની કિંમત કેટલી થાય? 5,000ના 25,000 તો 10,000ના 50,000. જો 500 ઈંટોની કિંમત 1,500 રૂપિયા હોય તો 1,000 ઈંટોની કિંમત કેટલી? તો આનો જવાબ આવશે ડી, 3,000. જો 2,000 ઈંટોની કિંમત 8,000 રૂપિયા હોય તો 1,000 ઈંટોની કિંમત કેટલી? 8,000ના અડધા, 4,000 રૂપિયા, તો આનો જવાબ આવશે બી, 4,000 રૂપિયા.